નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। વરરાજાની બાજુમાં રહેલા યુવકે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। પોલીસે વાયરલ થયેલા વિડીયોને લઈને તપાસ શરૂ કરી છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની નથી કરતું પુષ્ટિ। જે વિગતો સામે આવી રહી છે, લગ્ન પ્રસંગમાં ફાયરિંગની આ ઘટના વરરાજાની બાજુમાં ઉભેલા આ શખ્સે હવામાં ફાયરિંગ કર્યું અને જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ રાજકોટનું આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે। વરરાજાની બાજુમાં જ રહેલા યુવકે હવામાં ફાયરિંગ કર્યું। સોશિયલ મીડિયા પર આ વિડીયો યુવકનો ફાયરિંગ કરતો હાલ શેર થઈ રહ્યો છે। પોલીસે વાયરલ થયેલા વિડીયોને લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુવક હાથમાં બંદૂક લઈને બિંદાસ્તપણે હવામાં ફાયરિંગ કરી રહ્યો છે। લગ્ન પ્રસંગનો આ બનાવ છે, બાજુમાં વરરાજા દેખાઈ રહ્યા છે। વધુ વિગત મેળવીશું। અંકિત પોપટ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે। અંકિત, વધુ આ માહિતી શું છે? પોલીસ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરમાં વધુ એક ભડાકા કરવામાં આવતો હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે અને લગ્ન પ્રસંગે બંદૂકમાંથી ભડાકા કરવામાં આવ્યા હોવાના વિડીયો છે તે વાયરલ થયો છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે વરરાજાની બાજુમાં ઉભેલા યુવાન દ્વારા હવામાં છે તે ફાયરિંગ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો ક્યારનો છે ને કઈ જગ્યાનો છે તે બાબતે હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે વધુ તપાસ કરવામાં આવી રહી છે। અંકિત, કોઈ પુરાવા સામે આવ્યા છે આ વિડીયોને લઈને જે રીતે પોલીસ તપાસ કરી રહી છે તેમાં? ચોક્કસ ખાસ કરીને જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો છે તે અપલોડ કરવામાં આવ્યો છે ત્યારે વિડીયો અપલોડ કરનાર વ્યક્તિની છે તે હાલ અત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હોય તે પ્રકારની વિગત છે તે સામે આવી રહી છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા સત્તાવાર રીતે પ્રેસ કરવામાં આવશે અને ત્યારબાદ જ જાણી શકાશે કે આખરે આ વિડીયો છે તે આ યુવકે ક્યારે બનાવ્યો હતો અને કઈ જગ્યાએ વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર અંકિત માહિતી બદલ। જાહેરમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી સુરત પોલીસે। લિંબાયતમાં જાહેર રસ્તાઓ પર રાહદારીને માર મારનાર આરોપીને પકડવામાં આવ્યો છે। વાયરલ વિડીયોના પગલે પોલીસે નશાખોરોને ઝડપીને સબક શીખવ્યો છે। આરોપી સિકંદર અકીલ સૈયદની ધરપકડ કરી માફી મંગાવવામાં આવી છે। આરોપીએ કાન પકડીને માફી માંગી છે। ફરી આવી હરકત નહીં કરવાની પણ તેણે બાહેધરી આપી છે। મીઠી ખાડી બ્રિજ ઉપર સાયકલ સવારને તંગ કરનાર નશાખોરનો આ વિડીયો વાયરલ થયો હતો। વધુ સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી સામે, જ્યાં બે સંતાન સાથે માતાએ કુવામાં ઝબલાવ્યું છે। ગોધરાના કોટડા ગામનું આ બનાવ હોવાનું સામે આવ્યું છે। માતા અને બંને સંતાનના ડૂબી જવાથી મોત થયા છે। કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતા પરિણીતા બે સંતાનો સાથે ગઈકાલે સાંજથી ગુમ હતા। 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદ લઈ માતા અને બંને પુત્રોના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે। માતા અને બંને પુત્રોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો આ તરફ મૌલાના સલમાન અઝહરને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ગુપ્ત સ્થળે પૂછપરછ બાદ મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી। ચુસ્ત બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। સુરક્ષા મામલે કોર્ટ પરિસર ખાલી કરાવાયું। અગાઉ મૌલાના સલમાન અઝહરીને અરવલ્લીના મોડાસા ખાતે લવાયો હતો અને પોલીસે ગુપ્ત સ્થાને પૂછપરછ શરૂ કરી છે। મોડાસા ટાઉનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા હાર્દિક અહીંયા જોડાયા છે। હાર્દિક, વધુ માહિતી શું સામે આવી રહી છે? હાલ પૂછપરછને લઈને કોઈ અપડેટ સામે આવી શકે કેમ? હેતવી, જે પ્રકારે મોડાસા ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મૌલાના સલમાન અઝહરી સામે, તેની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અને હવે હાલ જે જિલ્લાની કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ત્યાં તેને રજૂ કરવામાં આવ્યો છે આરોપી તરીકે અને 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે। હાલ જે વકીલો છે જે આરોપીના તેના વચ્ચે અને જે
સામે જે પક્ષ સરકારી પક્ષ છે આ બંને પક્ષ સામે તીખી દલીલો ચાલી રહી છે. રિમાન્ડ મામલે હજુ રિમાન્ડ આપવામાં આવ્યા નથી. હજુ પણ કોર્ટની અંદર કાર્યવાહી ચાલુ છે. તેવા સંજોગોમાં જે પ્રકારે આજે વહેલી સવારે રાજકોટથી જે આરોપી છે મૌલાના સલમાન અઝહર જેને ભડકાઉ ભાષણ ગત ડિસેમ્બર મહિનામાં મોડાસા ખાતે આપ્યું હતું અને તેની સામે એટ્રોસિટી તેમજ ભડકાઉ ભાષણ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં જે આયોજક છે ઈશાક કોરી કરીને તે આયોજકના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જેમાંથી 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. ત્યારે 10 દિવસના રિમાન્ડની માંગણી અત્યારે કરવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં રિમાન્ડ કેટલા આપવામાં આવે છે તે જોવાનું રહેશે. જય હેતવી. આભાર હાર્દિક માહિતી બદલ. પ્રજાનું રક્ષણ કરતી પોલીસ પણ હવે સલામત નથી. દ્વારકા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. જામગઢકા ગામમાં પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. આરોપીને હાજર થવાની નોટિસ આપવામાં આવી હતી. પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. 4 જેટલા લોકોએ ફરજમાં રૂકાવટ કરીને ઢોર માર માર્યો હોવાની માહિતી સામે આવી. મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ સમગ્ર મામલે ગુનો દાખલ કરાયો છે. વડોદરાથી વિગતો સામે આવી રહી છે. અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે. ટોળાની આગ ચંપી સામે આવી. વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત થયું છે અને જેને લઈને હોબાળો મચાવવામાં આવ્યો. ક્રેનની ટક્કરથી પદયાત્રીઓ ચાલી રહ્યા હતા તેમાંથી એક પદયાત્રીનું મોત થયું હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ક્રેનના મોટા પૈડા નીચે પદયાત્રીનું માથું આવી જતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ટોળું ઉશ્કેરાયું. વાહનોમાં આગચંપી કરી. ટોળાએ ડ્રાઈવરને પણ માર મારી 3 વાહનોમાં આગચંપી કરી હોવાની માહિતી સામે આવી છે. ટોળાએ સળિયા દંડાથી ડ્રાઈવરને માર માર્યો છે. ડ્રાઈવર ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા. તો આ તરફ પોલીસ પહોંચતા ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને અકસ્માતથી થોડા દૂર ઉભેલી 2 ક્રેનમાં પણ આગચંપી કરી હતી. બનાવ અંગે પોલીસે ક્રેન ચાલક અને ડ્રાઈવરની ફરિયાદના આધારે ટોળા સામે ફરિયાદ નોંધી છે. તો આ તરફ સુરતથી અયોધ્યા જતી ટ્રેન ઉપર પથ્થરમારાની આશંકા સામે આવી છે. આસ્થા ટ્રેન ઉપર મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પથ્થરમારાની આશંકા સામે આવી છે. રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 આ બનાવ બન્યો હોવાની શંકા છે. ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે. રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી. જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ટ્રેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની ઝાડીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થરમારાના કોઈ નિશાન નથી મળ્યા. જોકે સુરતના એક યાત્રીએ વિડીયોથી મોટો દાવો કર્યો છે. ટ્રેન પથ્થરમારાની આશંકા તેમણે વ્યક્ત કરી છે. સુરતના યાત્રીનો દાવો છે. સુરતના યાત્રીએ વિડીયો શેર કરી હકીકત જણાવે છે. મોડી રાત્રે ટ્રેન ઉપર પથ્થરમારો થયો હતો. કેટલાક પથ્થરો ટ્રેનની બારીમાંથી અંદર પણ આવ્યા હોવાની વાત આ યાત્રીએ કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા નથી થઈ. સુરતના યાત્રીએ પથ્થરમારો બતાવીને દાવો કર્યો છે. सूरत से अयोध्या जाने वाली आस्था स्पेशल ट्रेन में कल रात 8 बजे बैठे थे. 10:30 बजे के करीब नंदुरबार से 1 किलोमीटर पहले मीर सैयद कॉलोनी जब हम पहुँचे तब वहाँ से हमारे ऊपर पथराव हुआ और 2-3 पत्थर अंदर आए. 2-3 पत्थर डिब्बे में लगे. इसमें से एक ये पत्थर है. किसी को ईजा नहीं हुई है, मगर ये थोड़ा गंभीर मामला है. पूरी कार्यकर्ताओं की, राम भक्तों की ट्रेन भरी हुई है और खास उसको निशाना बनाकर ये पत्थर मारा किया गया है. तो ये चिंता का विषय है प्रशासन के लिए और हिंदू समाज के लिए. સુરેન્દ્રનગરમાં વીજકરણથી 3 શ્રમિકોના મોતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. પારડીના બુબવાણા પાસે આ બનાવ બન્યો હતો. ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડતા કરંટ લાગ્યો. આ બનાવમાં 6 શ્રમિકો દાઝ્યા છે. હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા. શ્રમિકોને ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાની માહિતી છે.
ભાવનગરથી પણ સમાચાર આવી રહ્યા છે। પોલીસ બેડાને શર્મસાર કરતો એક વિવાદ સામે આવ્યો છે। પોલીસ અધિકારીએ જ આરોપીને ભગાડ્યો હોવાનો આરોપ છે। મહુવાના પીઆઈ એમ.એ. દેસાઈ સામે આક્ષેપ છે। પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને વહીવટ કર્યો હોવાની વાત છે। આરોપી વિજય ગટ્ટીને વહીવટ કરી ભગાડી મૂક્યાનો આરોપ છે। જાણ થતાં સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી। પીઆઈ દેસાઈને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। આરોપીને પોલીસ સ્ટેશનમાં આવી અને પાછો જવાની ત્યાં બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આર સિંઘલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપેલ છે। ઉપરોક્ત ઇન્ક્વાયરી જે છે તે પાલિતાણા ડીવાયએસપી મીર બારૈયા સાહેબ ડીવાયએસપી નામ ચલાવી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। યુવકે સગીરાને ફોસલાવીને ઘર પાસે આવેલા વાડામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની માહિતી છે। વાડામાં એકલતાનો લાભ લઈ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી હતી અને તે બાદ આ મામલો સામે આવ્યો। તરફ ગુનેગારો બેફામ બની રહ્યા છે। પોલીસ પણ હવે સુરક્ષિત ન હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। દરોડા કરવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। કોડીનારમાં જંગલેશ્વર પાસે વાડીમાં હુમલો કરવામાં આવ્યો। ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્મચારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 6 લોકો પકડાઈ ચૂક્યા છે, જ્યારે 4 હજી પણ ગિરફ્તથી દૂર છે। હાલ જે બંને કર્મચારીઓ છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી। એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે આ સંજયસિંહ અને એના ભાઈને એ લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો। આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે। વડોદરામાં બિજલ શાહે જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે। નવનિયુક્ત કલેક્ટરે સવારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। અધિકારીઓ અને કર્મચારીઓ મહામંડળે તેઓનું સ્વાગત કર્યું। ચાર્જ સંભાળતા જ જિલ્લા કલેક્ટર બિજલ શાહ એક્શનમાં આવ્યા છે। વડોદરામાં સુઓ મોટો વારસાઈની ઝુંબેશ ચલાવશે। વર્ષ 2010 થી 2020ની વચ્ચેના મૃતકોના ઘરે જઈ વારસાઈ કરવા સમજાવશે। સરકારી પ્રોજેક્ટ માટે આવતી અડચણ તાત્કાલિક દૂર કરાવીશું તેવું પણ બિજલ શાહે જણાવ્યું હતું। છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી બનાવવી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રદર્શન ખુલ્લું મૂક્યું। અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગરના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન લોકો નિહાળી શકશે। આ પ્રદર્શનમાં પટોળા, અજરાખ, એપ્લિકે, સૂફી, બાંધણી, મડવર્ક, કલમકારી, વારલીના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવશે। પ્રદર્શનીમાં 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા છે। પ્રદર્શનની 17 તારીખ સુધી ચાલશે। અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોભામણી લાલચમાં ફસાયા તો ગયા સમજો। બિટકોઇન ખરીદ વેચાણથી સારા વળતરની લાલચ આપી 14,34,000ની છેતરપિંડી કરવામાં આવી। ટાસ્ક પૂરો થયા બાદ સારા વળતરની લાલચ આપી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14.34 લાખ ટ્રાન્સફર કરાવી લીધા। માત્ર 28,000 રિફંડ આવ્યા બાદ બાકીની રકમ પરત ન કરી ફરિયાદીને છેતરપિંડીની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી મોયુદ્દીન બોળતરની ધરપકડ કરી છે। આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયાને ફ્રીઝ કરાયા છે।
સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. અંબાલાલ પટેલની મોટી આગાહી. તેજ પવન, વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે. 12 થી 14 અને 19 થી 22 સુધી વાદળો ઘેરાશે. ફેબ્રુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના હવામાન પર મોટી અસર થશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. સોમવારથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. આ ઉપરાંત 19 થી 22 દરમિયાન પણ વાતાવરણમાં બદલાવની અંબાલાલે આગાહી કરી. તારીખ 19 થી 22માં લગભગ ગુજરાતમાં મિલીબાર ઘટવાની શક્યતા રહે છે અને આ અરસામાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ચેન્જ થવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું. વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થયો. બેવડી ઋતુના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અંબાલાલે કહ્યું કે 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે પવનની ગતિ વધુ રહેશે અને ધૂળ ઉડશે, ગરમી પણ રહેશે. હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઊભા કૃષિ પાકો માટે ફિક્સ ગણી શકાય નહીં. બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સુધારા પર છે. રાઘવજીની તબિયતને લઈ ડોક્ટરોએ વિડીયો કોન્ફરન્સ યોજી. આ ઉપરાંત મનસુખ માંડવિયાએ પણ એમ્સ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે રાઘવજીની તબિયતને લઈને વાત કરી. રાજકોટ સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડુબરિયાએ કહ્યું કે રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. 3 દિવસ માટે તેઓની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં જ આપવામાં આવશે. મહત્વનું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરમાં પસાયા બેરાજામાં ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા. તે દરમિયાન રાત્રે અચાનક તેઓને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેઓને તાત્કાલિક સારવારથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તરફ રાઘવજીને બ્રેઇન સ્ટ્રોક આવ્યાની જાણ થતાં જ નેતાઓ તેઓના ખબર અંતર પૂછવા પહોંચ્યા. રાજ્યપાલ ઉપરાંત પરસોત્તમ રૂપાલા અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રાઘવજીની તબિયત પૂછવા પહોંચ્યા હતા. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એ એમની સાથે સતત લાઇઝનિંગમાં છે અને બહુ સારી સુધારા ઉપર તબિયત છે સાહેબની અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય. સૌરાષ્ટ્રમાં લોકોને મફતમાં મળ્યો તેલનો ભંડાર. જાણે પાણીની પરબ પર પાણી ભરવા ઊભા હોય તેમ લોકો તેલ ભરવા ઊભા છે. કારણ કે અહીં જાણે લોકોને મફતમાં તેલનો ભંડાર મળી ગયો. ઘટના ગોંડલ રાજકોટ રોડની છે, જ્યાં શિમડા નજીક સિમેન્ટ ભરેલી ટ્રક અને તેલના ટેન્કર વચ્ચે અકસ્માત થયો. આથી ટેન્કરમાંથી તેલ રોડ પર ઢોળાવા લાગ્યું. રોડ પર તેલની રેલમછેલ જોવા મળી. આથી તેલ ભરવા માટે લોકોએ પડાપડી કરી. લોકોના હાથમાં જે પણ વાસણ આવ્યું એ લઈને ટેન્કર નજીક પહોંચી ગયા અને તેલ ભરવા લાગ્યા. કોઈ ગ્લાસ લઈને પહોંચ્યું તો કોઈના હાથમાં આવી બાલ્ટી. બરણી કેરબાનો પણ ભરપૂર ઉપયોગ થયો. ઉનાળાના કાળઝાળ તડકામાં તરસ્યો માણસ જેમ પાણી પીવા માટે બીબાકડો બને એમ લોકો અહીં તેલ ભરવા માટે અધીરા બન્યા. સોશિયલ મીડિયા પર તો એવી પણ ટીખળ થવા લાગી કે ઇતિહાસમાં પહેલીવાર તેલ લેવા માટે લાઈનો લાગી. તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે શરૂ કર્યું છે ગાંવ ચલો અભિયાન. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા જાલોત્રા ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ ગામમાં કાર્યકર્તાઓની વિવિધ સમિતિઓ સાથે બેઠક કરી હતી અને જાલોત્રા ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું. તો આજે સવારે મુખ્યમંત્રી ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી અને વિવિધ સમાજના લોકો સાથે સંવાદ કર્યો. સીએમ વડગામના જલોત્રા ગામે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીનું સામૈયું કરીને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ગામના મંદિરોમાં દર્શન કરી કાર્યકર્તાઓની વિવિધ સમિતિઓ સાથે બેઠક કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગામના મંદિરમાં હાથમાં ઝાડુ લઈને સફાઈ કર્યા બાદ ગામના મહોલ્લામાં પહોંચ્યા, જ્યાં તેમણે બૂથ સમિતિ સાથે બેઠક કરી અને તેમને માર્ગદર્શન આપ્યું. સીએમએ ગામના લોકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યા સાંભળી હતી. લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન શરૂ થયું. અભિયાનની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવી. જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા. ત્યારબાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવાસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જલોત્રામાં સરકારની મહિલાલક્ષી યોજનાની વાત કરી. મહિલાઓ પાસે સીએમએ ભજન પણ ગવડાવ્યું. બનાસકાંઠાના જલોત્રામાં મુખ્યમંત્રીએ રાત્રિ રોકાણ કર્યું અને આ રોકાણ દરમિયાન સીએમએ દેશી ભોજન લીધું. મુખ્યમંત્રીએ રોટલા, શાક, ખીચડી અને શીરાનું ભોજન લીધું. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ગાંવ ચલો અભિયાન શરૂ થયું. મંત્રી કુંવરજી હળપતિએ શરૂઆત કરી. લોકસભાની ચૂંટણીના ભડકારા વાગી રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓને પણ શરૂ કરી દેવાઈ છે. સુરતના માંડવી તાલુકાના જામણકુવા ગામેથી ભાજપના ગાંવ ચલો અભિયાનની મંત્રી કુંવરજી હળપતિએ શરૂઆત કરાવી. કુંવરજી હળપતિએ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને આ યોજનાનો લાભ લેવા આહવાન કર્યું. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે.
આગળ વાત કરીએ સુરતથી સમાચાર આવી રહ્યા છે। સુરતના ઉધનામાં જાહેરમાં રાહદારી પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। ઉધના પોલીસે ફરાર બંને માથાભારે આરોપીને ઝડપી લીધા છે। આરોપીએ 7 ફેબ્રુઆરીએ જલારામનગર સોસાયટી નજીક રાહદારી પર છરીથી હુમલો કરી દીધો હતો। બાદમાં તેઓ ફરાર થયા હતા। અગાઉ પણ આરોપીઓ ચોરી, મારામારી, લૂંટ સહિતના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે। એક આરોપી અગાઉ પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે। ધરપકડ દરમિયાન આરોપીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે। ઉધના પોલીસે તત્કાલ આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને એની વિગતસર તપાસ શરૂ કરી હતી। આરોપીના ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે આ આરોપીઓ અગાઉ પણ ઉધના પોલીસ સ્ટેશનના જ લૂંટ, મારામારી વગેરે પ્રકારના ગુનાઓમાં પકડાયેલા હતા। બનાસકાંઠાના દિયોદરના નોખા ગામના ગોરધન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે। અયોધ્યાથી મંદિરમાં દર્શન કરી તેઓ પરત ફરતા સમયે તેઓને હાર્ટ એટેક આવ્યો। ગોરધન ઠાકોરને તરત જ હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટર્સે તેઓને મૃત જાહેર કર્યા। 55 વર્ષીય ગોરધન ઠાકોરનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છે। અયોધ્યામાં ગોરધન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે। અયોધ્યા ખાતે દર્શન કરીને પરત ફરતા સમયે તેઓને હાર્ટ એટેક આવ્યો હતો। તરત જ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા। રાજકોટના જેતપુરના વીરપુરમાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે। વીરપુર સ્ટેશન રોડ પર ગાયત્રી નગરમાં આ યુવક રહેતો હતો। 35 વર્ષીય સંદીપ જોશી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। હાર્ટ એટેક આવતા યુવકને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારબાદ વધુ સારવાર માટે જેતપુર તેઓને લઈ જવાયા, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા। યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। રાજકોટની એમ્સ હોસ્પિટલને લઈને કોંગ્રેસના આક્ષેપ સામે આવી રહ્યા છે। એમ્સની કન્સ્ટ્રક્શન કામગીરી ઢીલી હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। લોકો આઈપીડી જેવી સુવિધાઓથી વંચિત છે તેવું ગાયત્રીબાનું નિવેદન સામે આવ્યું છે। અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ સ્થિતિમાં હોવાનું તેઓએ કહ્યું છે। સાથે રોડ અને રેલવે કનેક્ટિવિટીનો પણ અભાવ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે એમ્સના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે। તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। વડોદરામાં 9 વર્ષના અભ્યત બાળકનો છુટકારો સામે આવ્યો છે। અપહરણકર્તા પાસેથી સહી સલામત રીતે બાળકને છોડાવી લેવામાં આવ્યો છે। 7મીએ મકરપુરામાંથી 9 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। રાજસ્થાનના બાંસવાડાથી અપહરણકાર પણ ઝડપાયો છે। બિરયાની ખવડાવવાની લાલચે રસિયા મંગલા હીરા ડોડિયા નામના આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું, અને જે બાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસ કરી, જેમાં આરોપી બાળક સાથે ગોધરા અને દાહોદ તરફ બસમાં જતા દેખાયો હતો। અભ્યત બાળકની શોધ માટે ગોધરા અને દાહોદ પોલીસને પણ મદદ લેવામાં આવી હતી, જે બાદ આરોપીની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ કરાઈ હતી। આરોપી પાસેથી અભ્યત બાળકનો પણ સહી સલામત છુટકારો કરાયો હતો। પોલીસના મતે આરોપીના 1 વર્ષના બાળકનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું અને પત્ની પણ છોડીને જતી રહી હતી, અને એકલતા અનુભવતા આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું। અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એનું 1 વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે। એની પત્ની એને છોડીને જતી રહી છે। હમણાં થોડા સમયથી જે અહીંયા છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી, અને આ બાળક સાથે પરિચય કેળવીને એનું અપહરણ કરેલું હતું। યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે। 5 દિવસ ચાલનારી આ પરિક્રમાનો સાંસદ પરબત પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પોતાની આગવી પરંપરાગત શૈલીમાં જોવા મળ્યા। ઢોલ નગારા અને લેઝિમ સાથે નૃત્ય કરતા તેઓ દેખાયા। અમે
પહેલીવાર 51 જે પાલખી છે તે યાત્રા સાથે 51 પાદુકા અને 51 શંખ સાથે આ પહેલીવાર દરેક મંદિર ઉપર એક શંખ અર્પણ થશે અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે. આ પરિક્રમા રૂટ નહોતો, જંગલમાંથી અમે લોકો કરતા હતા અને આ જોઈને પ્રેરણા મળી અને એકાંત શક્તિપીઠ બની અને અત્યારે આ 20મા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે. જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા. આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે. બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન પથ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.